અત્યારે વાગી ગયા છે 11:15 અને આજના વ્લોગની શરૂઆત થાય છે બપોરે. તો બધાને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને આશા રાખીએ છીએ કે બધા લોકો મજામાં હશે. તો આજે જો અમારા ભગવાનના જે વાઘા છે ને ચેન્જ થઈ ગયા છે તમને બતાવું. તો જા ઘનશ્યામ મહારાજ ગ્રીન કલરના કપડામાં છે અને આ એના બધા રમકડા પણ પડ્યા છે, પાટી, પેન ને ઘૂઘરો પણ. તો એવું બધું છે અને અહીંયા જો કાનુડાને પણ ગૂંથેલા કપડાં પહેરાવ્યા છે. તો તમને કેવા લાગ્યા તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આ બાજુ મમ્મી જોઈએ કબાટ છે તે આજ ગોઠવે છે વ્યવસ્થિત. દિવાળીએ બધું આપણે આમ તેમ કર્યું હોય પછી કાંઈ થયું ન હોય. મારે એમ જ થયું એટલે મેં 2-3 દી પહેલાં ગોઠવો હતો. તો આજે જો બપોરાનો ટાઈમ થઈ ગયો, બપોરામાં કંઈક બનાવશું. તો સવારમાં તો બધું રીંગણા બટેકાનું શાક હતું ને, આખા રીંગણા બટેકાનું શાક હતું. તો વિચારું છે કે હું સિંગોડાનું શાક બનાવું. તો સિંગોડાનું શાક બને ને તો થોડીક મેં કોઈ દી ખાધું નથી પણ હવે જોયું તું બને છે એમ, એટલે બનાવી જોયું થોડુંક હવે કેવું બને છે એમ. ગ્રેવી હોય એટલે વાંધો ન આવે, ગ્રેવી તો ભાવશે જ. એમાં ખાલી કાજુ, કેમ કાજુ કરીને શાક બને કાજુ નાખવી એમ, આમાં સિંગોડા નાખવાના કટકા કરીને એમ. બાફેલા તો હા, અને આ બાફેલા તો આવે જ નથી, તૈયાર લીધા હોય એ બાફેલા જ આવે છે. નકર કાચા હોય તો એમ થાય બાફવા પડે, પણ એ લોકો બાફેલા જ આપણને આપે એટલે બાફવાની કઈ જરૂર નથી. હવે કટકા કરીને આપણે જોઈએ બનાવીએ અને કેવું બને છે. અને થોડીક રોટલી, 2 રોટલીનો લોટ આપણે રોટલી બનાવવાની છે, એવું બધું છે. તો આજે છે વર્ષનો છેલ્લો દિવસ, કાલે નવું વર્ષ આવી જાય, કાલથી 2025 આવી જાય. હા, તો એવું બધું છે. તો જો વિચારું છું કે આજ ગયા વર્ષની થોડીક અમારી મેમરીના ફોટો આ તે હોય ને તો વિડીયોના એન્ડ કે વચ્ચે ગમે ત્યાં હું એડિટ કરીને નાખીશ. હવે જોઈએ આપણે નાખીએ છીએ કે નહીં ને એવું બધું છે. તો તમે કહેજો કે તમે આ વર્ષમાં તમે શું નક્કી કરશો, કે 2025માં તમે આ પૂરું કરવા માંગો છો, કે 2025માં હું કસરત કરીશ, 2025માં યોગા કરે, મારે આ પૂરું કરવાનું છે. પેલું જે તમારું જે રિઝોલ્યુશન હોય, રિઝોલ્યુશન તે તમે કોમેન્ટ કરજો. આજે અમારું તો કંઈ નક્કી નથી હું આ રિઝોલ્યુશન હોય. અત્યારે તો આપણે સિંગોડાનું શાક બનાવવાનું છે. તો ચાલો બનાવીએ ને પછી બપોરા ટાણે મળીએ. અને હમણાં છે ને 2 દિવસથી મસ્ત મજાનો તડકો હોતા આવે છે. હવે આજે 2 દિવસથી ગરમી ઓછી છે, ઠંડી ઓછી છે, નહીં લાગતું કે નહીં? ઓછી છે ને 2 દિવસથી. તપે ને હા હામી દિવાલો બધું તપે એટલે થોડોક આમ ઊનો પવન આવે ને. હા, બરોબર છે. એટલે ગરમી થાય છે. તો 2 દિવસ ગરમી જેવું વાતાવરણ છે. તો તમારે ત્યાં કેવું છે એ પણ કોમેન્ટ કરજો. અને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, તો જો આપણે સિંગોડાનું શાક બનાવીએ છે તો થોડાક આમ બધા સિંગોડાનો યુઝ નહીં કરવી, 2-3 સિંગોડા યુઝ કરશું અને 2 બટેકા અને 1 ટમેટું. જાજુ નથી બનાવતા કારણ કે પહેલી વાર બનાવીએ છીએ અને સિંગોડા આમે કોઈને ભાવતા નથી માર સિવાય, એટલે જાજુ નથી બનાવતા. અને મમ્મી જોઈએ ખોલ્યું ને તેનો આલ્બમ નીકળ્યો છે મમ્મીનો. તો પછી ક્યારેક નિરાત આખો આલ્બમ આપણે બતાવશું. હા, તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમારા મમ્મીનો આલ્બમ જોવો છે કે નહીં. તો આપણે છે જરૂરથી થોડાક 2-3 દિવસમાં બતાવશું. હવે તમારે ઘડિયાળું મૂકે છે. હવે અમારે પેલા જો આવું પતું, કેલેન્ડરનું પતું, ડટ્ટાનું પતું ફાડી અને તારીખ અમારે તો શું કે મેં રૂમાલ તારીખ છે ને અમારે. હા, મેં તો રૂમાલ બનાવ્યો હતો, હાથનો રૂમાલ હતો ને એમાં તારીખ ને વાર ને બધું લખ નાખ્યું હતું. અમારે 11 તારીખ હતી. હા, બરોબર. કેટલા મહિનો? મહિનો, બીજો મહિનો છે, બરોબર. તો હમણાં મમ્મી આવશે, વેડિંગ એનિવર્સરી આવશે મમ્મી બીજા મહિનામાં, મહિનામાં. અને મમ્મીએ કીધું ને મહિનો, એના પરથી મને યાદ આવી ગયું કે આજે છે ને માગશર મહિનો પૂરો થાય ને પોહ મહિના, માગશર પછી પોહ આવે ને, કારતક માગશર પોહ, તો પોહ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે ને. હા, અને આજે છે પડવું, આજે છે એકમ. હા, તો એવું બધું છે. તમને થતું છે રાધિકાબેન કેટલા દિવસ તિથિ નથી બોલતા, પણ મને એવું લાગે છે તિથિમાં અને ભગવદ ગીતાના શ્લોકમાં કોઈને રસ નથી, એટલે આપણે એ સેક્શન છે ને કાઢી નાખ્યા છે. કારણ કે યુટ્યુબના એનાલિટિક્સમાં બતાવે કે કયો પોર્શન કોને સૌથી વધારે લોકો જુએ છે ને એવું બધું હોય. તો એ પ્રમાણે આપણે છે ને થોડાક ચેન્જીસ લાવશું આ વર્ષમાં, એડિટિંગમાં ને આપણે વિડીયોગ્રાફીમાં થોડાક ચેન્જીસ લાવશું એટલે બધાને જોવા ગમે. તો આવું બધું છે. પોહ મહિનો શરૂઆત થઈ ગઈ છે અને આપણે અંગ્રેજી મહિના કરતાં આપણે ગુજરાતી મહિનો છે ને 2 મહિના આગળ છે. ફીટ 2 મહિના આગળ થાય એવું આપણે કહી શકીએ. તો એવું બધું છે. તો ચાલો આપણે સિંગોડાનું કામ સ્ટાર્ટ કરી દઈએ. તો જો એ સિંગોડાનું શાક બને છે ને નાના મહેમાન પણ આવી ગયા છે. કારીશ્વા
હાય રિશ્વા. આમાં જે મહેમાન બહુ આવે તો નાના પણ મહેમાન આજે ટકી ગયા છે નકર તો જાવું બાબા બાય બાય. એ ઘૂઘરો આપ્યો ને હે રિશ્વા ઘૂઘરો લાવો ઘૂઘરો હાલો હવે રમાડી લીધું લાવો હાલો જે પાસે મૂકી દેવી લાવો હાલો. અને એવું બધું છે તો જો આપણે અહીંયા બને છે સિંગોડાનું શાક તો એના માટે અહીંયા આપણે જો તેલ પણ મૂકી દીધું છે અને કાંદા ટમેટાની ગ્રેવી મિક્સમાં ભેગી આપણે કરી નાખી છે અને આ સિંગોડામાંથી વ્હાઈટ કલરનું કાઢીને એને આપણે છે ને કટકા પણ કરી નાખ્યા છે. તો ચાલો હવે પહેલાં છે ને વઘાર કરી નાખીએ. તેલ આવી ગયું હોય ને તો જો તેલ નથી આવ્યું તેલ આવે ત્યાં સુધી રાહ જોઈએ. તો જો રાઈ અને આખું જીરું નાખીને આપણે છે ને વઘાર કરીને એમાં કાંદા ટમેટાની ગ્રેવી છે ને નાખી દીધી છે. હવે એને થોડીક હલાવીએ અને પછી એને છે ને ઢાંકી દઈએ થોડીક વાર ગ્રેવી ચડે ને ત્યાં સુધી. પછી બાકીના મસાલા આપણે નાખીશું. તો જો આપણી ગ્રેવી છે ને એકદમ ચડી ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈશું થોડીક હળદી પાવડર, પછી થોડુંક નાખી દઈશું મરચી ને સ્વાદ અનુસાર નમક, મીઠું ને આપણે એને એકદમ મિક્સ કરી દઈશું. કલર પણ મસ્ત રેડ. અને હવે આપણે એમાં નાખી દઈશું આપણા સિંગોડાના કટકા. ઝીણા ઝીણા જ કટકા કર્યા છે. થોડાક વધશે પણ ઓકે ઇટ્સ ઓકે. હવે આને છે ને 3 થી 4 કે 5 મિનિટ સુધી છે ને રહેવા દેશું એટલે એકદમ મિક્સ થઈ જાય ને સેજ પાણી નાખી દો ને થોડુંક રસાવાળું શાક થાય અને ચડવા દેશું આને આપણે થોડીક વાર. તો ચાલો થોડુંક પેલા પાણી નાખી દો. તો સેજ આપણે પાણી નાખી દીધું છે ને સેજ એવો છે ને સિંગનો ભૂકો નાખી દઈશું, માંડવીનો ભૂકો થોડોક જ નાખશું નકર પાછી ઘટ ગ્રેવી બની જશે. તો ચાલો આને છે ને થોડાક વાર ઢાંકી અને રહેવા દઈએ. તો જો આપણે સિંગોડાની સબ્જી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. જો તમે ખાટું ખાતા હોય ને તો આમાં તમે લીંબુ પણ નાખી શકો છો અને દહીંની 1 ચમચી પણ નાખી શકો છો, પણ આપણે એવું કાંઈ ખાતા નથી એટલે આપણે કાંઈ નાખતા નથી. તો આ છે આપણું સિંગોડાની સબ્જી. ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે કેવી બની છે. અને આ બાજુ આપણે જો 2 રોટલીનો લોટ છે તો એની રોટલી કરવાની છે. તાવડી આપણે મૂકી દીધી છે. અને આ બાજુ જો મમ્મી અત્યારે ધાબા પરથી કપડાં લઈ આવ્યા છે. હમણાં તો સારું છે 12 વાગે આવી જાય છે કપડાં, નકર તો 4 વાગે ત્યાં ધોઈ ન થતા. 2-2:30 વાગે કપડાં લેવા. હા, કારણ કે ધુમ્મસ જ એટલો હતો કપડાં સુકાતા જ નહોતા કોઈ વાતે. આજે તો હમણાં 2 દિવસ સારું છે, સુકાઈ જાય છે. તો એવું બધું છે. અને જો અહીંયા એક અમને મટુકી મળીને તો મટુકીમાં રૂ નાખી દીધું અને આવું કરી નાખ્યું કાનુડાનું માખણ. તો લાગે છે કે નહીં માખણ? હવે તો સાંજે રોનક આવે પછી ખબર પડી, એને બહુ બધું દેખાય. આવું છે ને તેવું છે, સાંજે આપણે ખબર પડે કે આ માખણ લાગે છે કે નહીં. તો એવું છે. અત્યારે તમે ગોઠવી દીધું છે. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે સિંગોડાનું શાક, રોટલી અને સવારમાં આપણે બનાવ્યું હતું બટેકા રીંગણાનું, આખા રીંગણાનું શાક. આખું રીંગણાનું શાક બનાવ્યું. તો મમ્મી આખા રીંગણાનું શાક ખાય છે ને આજે ટમેટાનો સલાડ છે કાચો અને સાસ. એમ માર નથી લેવી. તો એવું છે. તો ચાલો બધા બપોરા કરવા. તો હવે આજે છેલ્લો દિવસ છે 2024નો. તો તમને 2024માં સૌથી વધારે કાંઈ યાદ હોય એવી કઈ વસ્તુ છે કઈક આમ એવો પ્રસંગ કોઈ વધારે યાદ રહી ગયો 2024નો? એવો પ્રસંગ તો અમારા સ્વામિનારાયણના હોય સમય યાદ રહી. તો કાંઈ નહીં, તમે સાંજે સુધીમાં યાદ કરી લેજો કે સારો પ્રસંગ તમારે કંઈ કહેવાનો હોય કે આ વર્ષમાં સૌથી વધુ આવું સારું થયું અને સૌથી વધુ ખરાબ આવું થયું એમ, કે મને આ વસ્તુ ન ગમી, આ વસ્તુ બહુ ગમી એમ. આ વર્ષમાં તો જો ખરાબ એવું તો કઈ આવ્યું જ નથી. આ મંદિર એ તો પછી આવતી જાતી હોય એમ. કઈ નહીં આવતું જાતી જ હોય મંદિર તો કઈ આ વર્ષમાં આવી છે એવું જ કઈ નથી. એને બીજું આપણા માટે તો આ વર્ષ સારું જ ગયું છે. ઠીક, બરોબર. તો ચાંદલો કેમ નથી કર્યો? ભૂલાઈ ગયો. ઠીક, કાંઈ નહીં. તો સારું, હાલો આપણે અત્યારે જમી લઈએ, સાંજે વાત કરશું એની. તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 1 ને જમીને મસ્ત મજાના નવરા થઈ ગયા છે ને સિંગોડાનું શાક પણ મસ્ત બન્યું હતું.
તમે પણ ઘરે બનાવી શકો. આમનામ કોઈ ખાતા હોય તો મોળા લાગે ને એવું બધું લાગે, ન ભાવે, પણ શાકમાં ભાવે એટલે સરસ બનશે. તમે બનાવજો. ને આ બાજુ જો મમ્મી હવે દોરી નવી બાંધે છે, જૂની દોરી બધી કાઢી નાખી. હા, પપ્પાએ ગૂંથી નાખી ને કીધું છે બહુ મજબૂત બનાવી છે એ. જાડી છે તો ઉડે નહીં કપડા. હા, તો મમ્મીએ બધી દોરી બાંધશે, જૂની બધી કાઢી નાખી છે. તો એવું છે. હા, તો કાંઈ નહીં, આમાં યાદ રહે સારું. 2025માં બાંધી. હા, નવા વરામાં બાંધી. હવે કેટલા વર હાલે એ જોવાનું. હા, તો એવું છે. તો ચાલો. અરે વાગી ગયા છે 6:30 ને વાળુનો ટાઈમ થઈ ગયો છે. તો એવું છે, બપોરે તો આપણે શાક બનાવ્યું હતું ને, ઓલું સિંગોડાનું શાક, એ પણ વધ્યું છે. અને સવારે આપણે ઓલું બનાવ્યું હતું ને ઓળો, એટલે આખા રીંગણાનું શાક, એ પણ છે. અને શાક તો નથી બનાવવાનું, પણ હવે જોઈએ ભાખરી બનાવવાનું છે કે રોટલા. મમ્મી આવે તો આપણે પૂછીએ એને. અને મમ્મી છે ને દુકાને ગયા હતા થોડીક ખરીદી કરવા માટે. તો જો બટેકા લાવ્યા છે અને આ ઝીણી બટેકી પણ લાવ્યા છે. તો કાલ વિચાર છે કે કાલ આપણે છે ને બટેકા ભૂંગળા બનાવશું, કારણ કે મને બહુ મન થયું હતું બટેકા ભૂંગળા ખાવાનું. મેં કીધું હતું કે ઝીણી બટેકા આમ લેતા આવજો એમ. તો કાલે આપણે બટેકા ભૂંગળા બનાવશું. અને આ બાજુ આપણે ચેવડાનો સામાન પણ આવી ગયો છે. તો કાલે ચેવડો પણ તળી નાખશું અને એ તેલમાં આપણે ભૂંગળા પણ તળી નાખશું. તો એવું બધું છે. તો કાલનો પ્રોગ્રામ તો ફિક્સ થઈ ગયો. અત્યારે હવે નક્કી નથી શું બનાવીએ એમ. તો કાંઈ નહીં, પહેલાં બધું વેજીટેબલ્સ લાવ્યા છે, બધા વોશ કરી નાખીએ, ધોઈ નાખીએ, અને પછી જોઈએ કે રોટલા બનાવવા છે કે ભાખરી બનાવી છે. ચાલો. તો જો અત્યારે વાગી ગયા છે 7:15 અને આપણે જે મસાલા ભાખરી બની ગઈ છે. રોનકને મસાલા ભાખરી ખાવી, તેને ચા ખાવો, તો એના માટે એ બનાવ્યું. આપણે છે બપોરનું એકાદું કંઈક શાક. અને આ મમ્મી જો રોટલો બનાવે છે. તો મમ્મી એકની કોમેન્ટ આવી હતી ધ્રુવ દવે કરીને કે તમારા હાહુ કે બહુ સારો રોટલા બનાવે છે એમ. પણ એને શું થતું હરખો વચ્ચેથી ટીપાતો નથી. અને શું થતું હતું પણ એને જો તો અહીં રાખ બોલો. હા, મમ્મી તો ઓનલાઈન શીખવાડે. પેલા છે ને આ હથેળીએ ટીપો એટલે ફરતી કોર ટીપાઈ જાય. હા હા. પછી આ આંગળીઓ લેવાય એટલે જો આ જાડી કોર હોય એ ટીપાઈ ગઈ. પછી વચ્ચે જાડો જોશે, હજી આપણે જાડો છે. પછી આ વચ્ચે આ હથેળીની હોય ને આ ઢોરા એનેથી આમાં આમ કરો ને એટલે વચ્ચેથી પતલો થઈ જાય એટલે ખરખો રોટલો થઈ જાય. છે એ કે છે ને ફૂલતો નથી, બાકી તો હરખો જ થાય પણ ફૂલતો નથી એમ. પણ તમારે પેલો રોટલો છે ને ફૂલ નહીં સડવા દેવાનો. હા, પહેલી વાર આમ નાખ્યું ત્યારે જેવું હતું ભાખરીની જેમ, કેમ પેલા જેમ તેમ. હા, બીજી વાર આમ કરો રોટલી આપણે તો જો બધું સડી જાય તો રોટલી ફૂલે છે. નો ફૂલે ને. હા, એટલે તમારો રોટલો થોડોક બળવા નહીં દેવાનો. બરોબર, પહેલી વારમાં થોડો ગોલો રાખવાનો, કાચા જેવો રાખવાનો. હા, પછી બીજી વારમાં ફેરવી. અમે તાવડીમાં જ ફૂલાઈએ છીએ. ઘણા શું કરે તાવડી ઉતારી તાપમાં છે. હા હા. બધા મસાલા ભાખરી અને બપોરનું સિંગોડાનું શાક ખાઈ લીધું છે. અને મિસ્ટર રોનક તો કેટલું ખાધું એમ. રોનક તો કેટલું ખાધું બહુ ખાધું. ભાખરી, પછી ચા, દહીં, ઓલું ટમેટાનો સલાડ, પછી ચીક્કી, પછી વેફર થોડીક ચાખી લીધી. તો આજે આપણો છેલ્લો દિવસ છે વ્લોગનો. ના હવે છેલ્લો દિવસ, હવે નથી વ્લોગ બનાવવાનો. 2024 નો છેલ્લો દિવસ. ના એમ છેલ્લો દિવસ નહીં. એટલે હું કાલથી વ્લોગ નહીં ઉતારે નહીં. તો કેમ? આ જને રોનક એડિટ કરાવવા નથી લાગતા. એડિટ કરવામાં કેટલી વાર લાગે છે. તમે પેલા હાનનું કર્યું તો રાખ્યું તો પાછું કેમ ફેરી નાખ્યું દિવસનું કરી નાખ્યું? દિવસનું તો હરખો ટાઈમ મળે ને એટલે ઓલામાં હાવ ટાઈમ નહોતો મળતો. ફટાફટ જમીન તરત ફટાફટ એડિટ કરવાનું થતું હતું. 9 વાગ્યાનો ટાઈમ એટલે 12 વાગ્યાનો ટાઈમ રાખ્યો એટલે સવારે તો નિરાત રહે એમ. થોડુંક બાકી રહી ગયું હોય તો સવારે કરવા થાય એટલે ટાઈમ બદલી નાખ્યો. નકર તો હાંજ ન એટલે આજે આપણે છેલ્લો દિવસ છે વ્લોગનો. હા તો કાઈ નહીં મૂકી દે. કોમેન્ટમાં કહે ભાઈ કેમ રાધિકા કે વાંધો આવ્યો દેજન જવાબ દીધા કરજો. કીધા કરવાનું. અમારા હસબન્ડ નથી કે બનાવતા, બનાવવા મદદ કરતા. તો કાંઈ નહીં, 2024માં તમારા હારે સૌથી હારામાં હારું હું છું. કેમ દાંત કાઢો છે? એમાં હું દાંત લે કાંઈક તો સારું લાગ્યું છે ને 2024માં. 12 મહિના ગયા એમાં કાંઈક તો સારું નહીં લાગ્યું હોય. આપણે જુનાગઢ ફરવા ગયા હતા એ વધારે તમને ગમ્યું?
હા એમ યાદ કરવાનું હોય ને આપણે હા, એ સારું. ઓલા મંદિરે અડધું પાણીમાં ડૂબ્યું એટલે પાણીમાં ડૂબી જાય મંદિર કયું ત્યાં આપણે ગયા તા સ્તંભેશ્વર. હા સ્તંભેશ્વર મહાદેવ ગયા તા હા, એમ ટ્રીપ આવી એમ. તો એમ આમ જો. આપણી હારે ઘટના એવું નહીં ઘટના ને એટલે આમ આખા વર્ષમાં તમને સૌથી વધારે આમ આગળ યાદ કરવાનું કે આપણે આમ ગયા તા એ રીતના એમ કાંઈ નહીં, સારું છે 2024 માં એ દ્વારકાવાળી ટ્રીપ ને 2025 માં આવનારા વર્ષમાં પાછી દ્વારકાની ટ્રીપ કરવાની. ઓહો દ્વારકા પાછું હા. બહુ ગમી ગયું લાગે છે દ્વારકા તો મજા આવે. સૌરાષ્ટ્રમાં જ મજા આવે. સૌરાષ્ટ્રમાં જ્યાં બહાર મજા નથી આવતી ને ત્યાં મજા આવે. તેથી આપણે એટલું જ્યાં જેટલું ફેર્યા તો એમ મજા આવી. એવું છે પણ હવે ને આ વખતે કદાચ એવું લાગશે થોડોક એકાદ દિવસ વધારશું એમને. કચ્છ બાજુ ને એમ જાવું એમ. બરોબર એવું છે ને એટલે નક્કી થઈ ગયું ને 2025 માં કચ્છની યાત્રા કચ્છ ભુજની યાત્રા બસ એમ ભુજ ને દ્વારકા તો જવાનું જ છે. હમ. ત્યાંથી એવું લાગશે તો કે ભાઈ જોઈએ છે પછી હવે કઈ રીતનું બને પણ સૌરાષ્ટ્રમાં એક ટ્રીપ મારવાની છે આ વર્ષ 2025 માં. પણ હું મમ્મી એક ફટાણું ગાઈ નાખો હાલો આ બધું તો હાલા રાખશે આપણે ફટાણું ગાવી લઈએ બોલી આશામતી તને કોણે ગોતી ક્યાંથી આવી મારા આશીષભાઈની જિંદગી બગાડી ફાસરિયામાં રહેતી ત્યારે નાચતી ને કૂદતી ફાસરિયામાં હતી ત્યારે નાચતી ને કૂદતી તું તો નાચતી ને કૂદતી તને ક્યાંથી આવડે લાડવાને લાપસી તું તો નાચતી ને કૂદતી તને ક્યાંથી આવડે લાડવાને લાપસી ઓલી આશામતી તને કોણે ગોતી ક્યાંથી આવી મારા આશીષભાઈની જિંદગી બગાડી તો આ ફટાણું છે ને મારા આશા ભાભી છે એના માટે ગાયું છે જે અત્યારે આણું વળીને ગામડે ગયા છે તો એ સાંભળતા હોય તો તમે કોમેન્ટ કરજો તો કેવું લાગ્યું હા, કાકી કાકેજી આવવાનું ફટાણું તમને કેવું લાગ્યું એમ તો એવું બધું છે તો ચાલો અત્યારે છે ને સરગવાનું સૂપ બનાવવાનું છે તો ચાલો બનાવી નાખીએ અને પછી તમને રેસીપી આપશું જો અત્યારે વાગી ગયા છે 8 અને જો મમ્મી અને સંજયભાઈ જમવા માટે બેસી ગયા છે અને સંજયભાઈ લાવ્યા છે પપૈયું તો એવું બધું છે તો આજે આપણે નક્કી કર્યું આજે બનાવશું આપણે સરગવાનું સૂપ કોઈ દી આપણે પીધું નથી પણ મને લાગેલું ખબર જ્યારે સરગવાને પાણીમાં રાખીને ચૂચતા ઘણી વાર સરગવાના શાકમાં એ ટેસ્ટ આવતો હશે મારા ખ્યાલથી હવે જોઈએ હવે કેવું બને છે એમ તો એની રેસીપી તો હું તમને આપીશ કાલે કારણ કે આજે છે ને વિડીયો બહુ લોંગ થઈ જાય એમ છે તો રેસીપી માટે તમે કાલે જરૂરથી જોજો ચાલો તો પેલા હું સૂપ બનાવી નાખું જો અત્યારે વાગી ગયા છે 10:15 આજે તો બહુ મોડું થઈ ગયું કારણ કે લૂડો રમતા હતા ચારેય જણા તેમાં સૌથી પહેલા જીત્યું મિસ્ટર રોનક જીતા પછી મમ્મી ને પછી હું ને પછી સંજયભાઈ તો સંજયભાઈ હારી ગયા છે તો આપણે એવી શરત હતી કે જે હારે એ આપણે આઈસ્ક્રીમ ખવડાવશે તો કાલે સંજયભાઈ આઈસ્ક્રીમ લેતા આવશે એ તો હારા ભેગા તરત ઉપર જ વહી ગયા પણ તો એવું બધું છું અત્યારે જો ફોનનું ચાર્જર પણ નથી કારણ કે મેં આખી ગેમ છે ને રેકોર્ડ કરી છે એટલે એવું બધું છે તો જો આવી રીતના આપણી 31st સેલિબ્રેટ થઈ છે 31st અને કાલે બેસે છે નવું વર્ષ તો આવી જ રીતે આવતા વર્ષ પણ ખુશીમાં જાય એવી ભગવાનને પ્રાર્થના અને બધાનું સારું થાય એ ભગવાનને પ્રાર્થના નવું વર્ષ તો ચાલો હવે ડાયરેક્ટ આપણે સુઈ જાવી ડાયરેક્ટ હવે આવતા વર્ષે આપણે મળશું એક વર્ષ સુધી ભૂવાનું છે 2024માં ભૂવું 2025માં ઉઠી જવું આપણે તો એવું બધું છે અને હવે 2025માં જે લોકો જન્મશે ને એ બીટા સિરીઝમાં આવશે અને બીટા કહેવામાં આવશે અને જનરેશન બીટા અને એ વધારે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી હશે તો ઓબ્વિયસલી તો નવી પેઢી શરૂ થાય એટલે એને જ્ઞાન તો વધારે જોઈએ ટેકનોલોજીની તો એવું બધું છે ને આ સાથે જ આપણે આ વર્ષનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ફરી મળીશું કારણ નવા વર્ષમાં એક નવી જ કંઈક મેથડ સાથે નવા જ ઉત્સાહ સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે હું આજે પાછી આવીશ આવે તો ફટાફટ આવી જાય નકર આવે જ નહીં આઈકોન મેક ને નીલું જાય છે જાય મે ના ના હવે મુકાય ના ના સંજય સંજયભાઈ મૂકી છે સંજયભાઈ મેરું મૂકી સંજયભાઈ મૂકી દે લાય લાય
મારો વારો ઉડી પણ મારે નથી દા દે ને આ ભાઈ વજન કોઈ એક બીજા નહીં આપે હો ભાઈ 1 2 3 યાર ઓ નો યાર લાવ, લાવ. તે હતી હું તો ક્યારનો તારી જ વાહ પીડ્યો હતો વાંધો નહીં તમને મારી વાંધો પડાવો મારી બેસી ગઈ કે બે ની બસી ગઈ છો એને તો આ આધી પડે એટલે આને મારવાની 2 3 4 એમ નો આવે પેલા તેનો દા આવે ઈ આગળ થઈ કાંઈ નહીં પણ એ આઠસો તો એકાદ કૂકી રાખશે ને કે બે થોડી આય રાખશે ત્યારે ને એક જ ફૂદડીયા લઈ લે ઓલી બા જોઈ કીધું પાછું એવું થાય ને કાન તું રોનક આખો કોણ નાખીને હા હવે ભાઈ જો પણ તમે રિવાજ ને પણ નથી ભરતી પણ મારી તો મરદ ને હું કામ 1 2 3 4 શું ઉપર આ પાસ બે વાર જો બે કૂકરી મારી બે ના એક જ આવે. આ એક ગાલ લે. કોને દેનો બસ આલ રાતે કામ થાય તો 1 2 3